પ્રવાસીઓને રનવે પર ખવડાવ્યું. ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટને મોંઘું પડ્યું છે. ગોવાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે મુંબઈ ડાયવર્ટ કર્યા બાદ મુંબઈ એરપોર્ટમાં ટર્મેક પર જ પ્રવાસીઓને ભોજન આપવાના કિસ્સા સંદર્ભે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી તથા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા દંડનીય પગલાં ભર્યા છે. BCAS દ્વારા ઇન્ડિગોને ₹1.20 કરોડનો દંડ ફટકારાયો છે, જ્યારે મુંબઈ એરપોર્ટને BCAS દ્વારા ₹60 લાખ અને DGCA દ્વારા ₹30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. BCAS દ્વારા ગઈકાલે જ ઇન્ડિગો એરલાઇન્સ તથા મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી અને સમગ્ર બનાવ અંગે 24 કલાકમાં જ જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે મુંબઈ એરપોર્ટની ટર્મેક પર જ યાત્રીઓને ભોજન અપાઈ રહ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટ આશરે 12 કલાક મોડી પડી હતી અને તે પછી મુંબઈ લાવવામાં આવી હતી. નારાજ યાત્રીઓએ ટર્મિનલ પર જ જવાનો ઇનકાર કરતા તેમને ટર્મક પર જ ભોજન અપાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.